અંબાજીની પાંચા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ચાલુ ફરજે અમેરિકા જવા મામલે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું। રહીને પણ તંત્ર જાગ્યું ખરું। તેમજ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપતા વિદેશ રહેલા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ માંગવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે। કુબેર ડિંડોરે કહ્યું છે કે રાજ્યની તમામ શાળાઓમાં ફરજ પર ગેરહાજર રહી અને વિદેશ રહેતા શિક્ષકોની વિગતો મંગાવવામાં આવશે અને તેવા શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલું જ નહીં, અંબાજીના પાંચા ગામની પ્રાથમિક શાળાની વિદેશ ગયેલી શિક્ષિકાને લઈ અને તપાસ પણ કરવામાં આવશે। ગેરહાજર રહી અને પગાર જો મેળવ્યો હશે તો પરત વસૂલ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પણ સવાલ એ છે કે તમે પગાર તો વસૂલ કરી લેશો, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે તેને ન્યાય કેવી રીતે આપશો? આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરીની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું। આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે। હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ, તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું। હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં। મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા। પોતે વિદેશમાં સ્થાયી છે। હવે વિદેશમાં સ્થાયી છે ને 8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ। આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું। વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી એ વિગતો અમે મેળવેલ છે।